નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 10 ગુજરાતીનું કાવ્ય એક વૈષ્ણવ વજન તેનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આજના વિડીયોમાં જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે વધુ સમય ના બગાડતા આજનો વિડીયો શરૂ કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, અહીં સૌપ્રથમ પ્રશ્ન નંબર 1 છે કે નીચે આપેલા પ્રશ્નો વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ખરાની નિશાની કરો। તો તેમાં પ્રશ્ન 1 છે કે નીચેનામાંથી કઈ બાબત વૈષ્ણવજનને લાગુ પડતી નથી। તો તેમાં શું આવે તો કે અભિમાની હોય છે તે બાબત લાગુ પડતી નથી, બાકી બીજાના દુઃખને સમજી શકે છે, નિરાભિમાની છે, એ બધા જ વાક્યો સાચા પડે છે। બીજો પ્રશ્ન છે કે વાચ કાચ મન નિર્મળ રાખી એટલે શું? તો કે વાણી ચારિત્ર્ય અને મનને સ્થિર રાખે તેને શું કહેવાય? તો કે વાચ કાચ અને મન નિર્મળ રાખે। પછી જે પ્રશ્ન નંબર 2 એક વાક્યમાં જવાબ લખો તો તે સકળ તીર્થ તેના તનમાં રે પંક્તિનો અર્થ જણાવો। તો તેમાં શું છે તો કે વૈષ્ણવજન નિર્મોહી હૃદય વિરાગી તેમજ લોભ છે કે લોભ કે છળકપટ વિનાના હોય છે, તેણે કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય છે, તેનું ચિંત હંમેશા રામના નામની ધૂનમાં જ લીન હોય છે, તેથી કવિ વૈષ્ણવજનને સકળ તીર્થ સ્વરૂપ કહે છે। પ્રશ્ન 2 છે કે મોહમાયા કોને સ્પર્શી શકતા નથી? તો કે મોહમાયા વૈષ્ણવજનને સ્પર્શી શકતા નથી। પછી જો પ્રશ્ન નંબર 3 2-3 વાક્યોમાં જવાબ લખો। તેમાં પ્રશ્ન 1 છે કે કોના દર્શન કરવાથી 71 પેઢી તરી જાય છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં જવાબ લખેલો છે જે તમે લખી શકો છો। પ્રશ્ન 2 છે કે પર સ્ત્રી જેને માતા રે પંક્તિ સમજાવો। તો તેમાં જવાબ આવે કે પર સ્ત્રી જેને માતા રે પંક્તિમાં તે સહીની તરફ સમભાવ અને સમદ્રષ્ટિ રાખે છે, તે પર સ્ત્રી તરફ કુદ્રષ્ટિ કરતો નથી, તે પર સ્ત્રીને માતા ગણે છે। પછી છે પ્રશ્ન 1 કે નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે? તે તમારા શબ્દોમાં લખો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં સંપૂર્ણ પ્રશ્નનો જવાબ લખેલો છે જે તમે વિડીયોને પોઝ કરીને લખી શકો છો। આગળ છે પ્રશ્ન 5નો પ્રશ્ન 1 કે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખ એ ઉપકાર કરે તો એ મન અભિમાન ના આણે રે, તેનો જવાબ લખવાનો છે। તો તેનો જવાબ પણ અહીં લખેલો છે જે તમે લખી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન પૂર્ણ થાય છે।